વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો. હર મહાદેવ. ફાઇનલી ધર્મેન્દ્ર પ્રધાનનું રિઝાઇન આવી ગયું છે. બધા એમ કહે છે કે CJPની જીત છે, એ જીતી ગયું, એની ખરેખર જે લડત હતી એ જીતી ગયું છે. તમને શું લાગે છે કે જો, પણ હું તમને મારા વિચાર કહું છું. મને શું લાગે છે, 20 તારીખ સુધી, 20 તારીખે શાંતિપૂર્ણ માર્ચ થવાની હતી, બરાબર છે. 19 તારીખે સવારના પોરમાં સોનમ વાંગચુકને ઉપાડી દીધો, બરાબર છે. એનું પતું ત્યાંથી કટ થઈ ગયું. 20 તારીખે અને લગભગ 18 તારીખ પહેલાં જેટલા બધાને ઉછળવાનું તો બધા ઉછળી ગયા. આ RJD, કોંગ્રેસ, જે બધા ઉછળવા બધા ઉછળી ગયા. મને એમાં બધાનું નામ ખરાબ થયું, પ્રોટેસ્ટનું નામ ખરાબ થયું. પ્રોટેસ્ટ એટલી હદે ખરાબ થઈ ગયું હતું કે માણસોને કાંઈ તોડફોડ છે, બીજું કોઈ દેખાણું નથી. કાંઈ નકરી તોડફોડ જ કરી છે માણસોએ. હવે તકલીફ બીજી પડવાની છે કે એ લોકો કહેતા હતા બ્રાહ્મણવાદને હટાવો, RSS હટાવો. નવો જો એજ્યુકેશન મિનિસ્ટર આવ્યો છે પ્રહલાદ જોશી, ટોપીવાળો જ છે એ. હવે એ શું બદલાવ કરે છે તમે જોજો. તમને શું લાગે છે આ લોકોની જીત છે કે હાર છે? જેટલું નામ ખરાબ થવું તો પહેલાં થવા દીધું બધાને જે કરવું તો કરવા દીધું. પછી મોદીજીએ એક રીલ કાઢી, વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો વ્યૂઝમાં. વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે, 350 મિલિયન. ગજબ છે. તમને શું લાગે છે કોની જીત છે? હવે આવ્યો છે ટોપીવાળો. ઓલાએ ખાલી મુગલ કાઢ્યું હતું, ઇમરજન્સી લગાડ્યું હતું. આ શું એડ કરશે તમે જોઈ લેજો. હવે હર હર મહાદેવ.